નમસ્કાર દોસ્તો, શ્રીજી ક્લાસીસમાં તમારું સ્વાગત છે. જો તમે અમારી ચેનલ પર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, અમારો વિડીયો ગમે તો એને લાઈક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો. આજે આપણે જોશું ધોરણ 7 ની અંદર જે ઇંગ્લિશ ગ્રામર છે એનું ચેપ્ટર નંબર 3 ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ. આપણે ઇંગ્લિશ ગ્રામર 7મા ધોરણના 2 ચેપ્ટરના વિડીયો મૂકી દીધા છે. હજુ સુધી તમે લોકોએ નથી જોયા તો એને જોઈ લેજો. અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો એને સબસ્ક્રાઇબ કરી લેજો અને અમારો વિડીયો ગમે તો તમારા મિત્રો સાથે ખાસ શેર કરજો. હવે આપણે જોઈએ ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે સાદો ભૂતકાળ. અહીંયા આપણે આગળના સત્રમાં આવી રીતે ટુ બી વર્તમાન કાળનો આપણે અને ભૂતકાળનો અલગ અલગ કોષ્ટક શીખાતા. આ સત્રમાં આપણે ટુ બી વર્તમાન કાળ અને ભૂતકાળનું કોષ્ટક છે એ સાથે આપેલું છે. તો આપણે અહીંયા જોઈએ, આપણે જ્યારે ટુ બી વર્તમાન કાળમાં એમ ઇઝ આર હોય તો સાદો વર્તમાન કાળમાં એમ એટલે છું, ઇઝ એટલે છે અને વોઝ એટલે આર. જ્યારે સાદો ભૂતકાળ હોય એનું શું થઈ જાય? વોઝ. જ્યાં એમ ઇઝ આર વર્તમાન કાળમાં લાગતું હતું ત્યાં આપણે સાદા ભૂતકાળમાં વોઝ લાગશે. વોઝ એટલે હતો, હતી અને હતું. એવી રીતે આપણે અહીંયા સાદા વર્તમાન કાળમાં જોયું હતું કે બહુવચન હોય તો આર લાગે, આર એટલે છીએ, અને ભૂતકાળ હોય તો એના બહુવચનમાં અહીંયા વેર લાગશે, વેર એટલે હતા. એટલે ટૂંકમાં એટલું જ કે સાદો ભૂતકાળ હોય તો એક વચન હોય તો વોઝ અને બહુવચન હોય તો વેર. એવી રીતે આપણે ટુ હેવ નું આપણે વર્તમાન કાળનું અને કોઠો જોયો તો આપણે જોયું હતું કે વર્તમાન કાળમાં હેવ અને હેઝ હોય ત્યારે એટલે હેવ અને હેઝ એટલે ની પાસે છે. અને હેવ અને હેઝ નો કોષ્ટકમાં આપણે શીખાતા કે હી, શી, ઈટ જે ત્રીજો પુરુષ એક વચન છે એ હોય તો હેઝ લાગે, બાકી બધી જગ્યાએ હેવ લાગે. અહીંયા બહુવચન હોય તો પણ હેવ લાગે એટલે ની પાસે છે. જ્યારે ભૂતકાળ હોય તો હેવ હોય કે હેઝ હોય એવું નહીં જોવાનું. ભૂતકાળમાં બધામાં હેડ જ લાગે. હેડ એટલે ની પાસે હતું અને બહુવચનમાં પણ હેડ એટલે ની પાસે હતું. ખાસ યાદ રાખજો, વર્તમાન કાળમાં એમ ઇઝ આર હોય, અહીંયા ભૂતકાળમાં વોઝ હોય. ક્યારે? તો કે એક વચન હોય ત્યારે. જ્યારે વર્તમાન કાળમાં આર લાગે બહુવચનમાં ત્યારે ભૂતકાળ હોય તો ભૂતકાળમાં વેર લાગે છે. એવી રીતે આપણે ટુ હેવ અને હેઝ નું કોષ્ટક શીખાતા કે વર્તમાન કાળમાં હેઝ ક્યાં લાગે? તો કે ત્રીજો પુરુષ એક વચન હોય તો હેઝ લાગે, બાકી બધામાં હેવ લાગે. એવી રીતે અહીંયા સાદા ભૂતકાળમાં બધામાં હેડ લાગે છે. પછી આપણે પ્રશ્નાર્થ વાક્યનો ડુ ડઝ નું કોષ્ટક શીખાતા કે વર્તમાન કાળ હોય તો ત્રીજો પુરુષ એક વચનમાં ડઝ લાગે, બાકી બધામાં ડુ લાગે. એવી રીતે ભૂતકાળમાં એક વચન હોય કે બહુવચન બધામાં ડીડ લાગે છે. હવે આપણે એના નિયમિત ક્રિયાપદના આપણે રૂપો જોઈએ. હવે આપણે નિયમિત ક્રિયાપદો ભૂતકાળના રૂપો શીખીશું. ક્રિયાપદ ટુ બી મૂળ રૂપને ડી કે ઈડી પ્રત્યે જોડવાથી જે ક્રિયાપદનું ભૂતકાળમાં રૂપાંતર થાય તે ક્રિયાપદને આપણે નિયમિત ક્રિયાપદ કહી શકીએ છીએ. શું કીધું? ક્રિયાપદને મૂળ રૂપમાં ડી કે ઈડી પ્રત્યે જોડવાથી જે ફેરફાર થાય એને આપણે નિયમિત ક્રિયાપદ કહેવાય. જે રીતે વોક નું થઈ ગયું વોકડ, જમ્પ નું થઈ ગયું જમ્પડ, આસ્ક નું આસ્કડ, લાફ નું લાફ્ડ, પીક નું પીકડ, થેન્ક નું થેન્કડ, વોચ નું વોચડ, હેલ્પ નું હેલ્પડ, ઓપન નું ઓપનડ. એવી રીતે આપણે હવે બીજો નિયમ જોઈએ. તો એની અંદર શું કીધું છે? પણ જો ક્રિયાપદને અંતે વાય હોય અને એની આગળ વ્યંજન હોય તો વાય નું આઈ કરીને ઈડી પ્રત્યય લાગે. શું ખાસ યાદ રાખજો આ નિયમ? શું કીધું? ક્રિયાપદને અંતે વાય હોય એટલે છેલ્લો અક્ષર વાય હોય અને એની આગળનો અક્ષર છે ને એ વ્યંજન હોય તો શું કરવાનો? વાય નો આઈ કરીને ઈડી પ્રત્યય લાગે. જોઈએ આપણે જોઈ શકીએ કે ક્રાય છે તો ક્રાય નો છેલ્લો અક્ષર શું છે? તો વાય, અને એની આગળ આર છે એ વ્યંજન છે એટલે અહીંયા એનું ભૂતકાળના રૂપમાં વાય નીકળી જાય અને વાય નો આઈ કરીને ઈડી પ્રત્યય લગાડવાનું એટલે ક્રાય નું થઈ જાય ક્રાઇડ. એવી રીતે ટ્રાય નું થઈ જશે અહીંયા ટ્રાઇડ. હવે નિયમ નંબર 3 શું કહે છે? ક્રિયાપદને અંતે વ્યંજન હોય અને એની આગળ સ્વર એ, ઈ, આઈ, ઓ, યુ હોય તો છેલ્લો વ્યંજન બેવડીને
ઈડી પ્રત્યય લાગે. આપણે જોઈએ અહીંયા સ્ટોપ છે તો છેલ્લો અક્ષર પી એ વ્યંજન છે અને એને આગળ સ્વર છે એટલે છેલ્લો અક્ષર બેવડવાનો એટલે પી ને 2 વખત લખવાનું અને પછી ઈડી પ્રત્યય લગાડવાનું. સ્ટોપનું થઈ ગયું સ્ટોપ્ડ, ડ્રોપનું ડ્રોપ્ડ, બેગનું બેગ્ડ, ડ્રેગનું ડ્રેગ્ડ, બેટનું બેક્ડ. હવે એવી રીતે આપણે આગળ જોઈએ જે અનિયમિત રૂપો છે ગોનું વેન્ટ. આ તો તમારે ખાસ પાકા કરવા જ પડે. જો આ અનિયમિત રૂપો આવડે તો જ તમને ખબર પડે ક્યાં કયો નિયમ મૂકવાનો છે. ભૂતકાળમાં ખાસ કરીને તમારે ભૂતકાળના રૂપો છે એ બધા પાકા કરવા જ પડે. ક્યાં કયો નિયમ આવે એ તમને આઈડિયા હોય તો જ તમે ખાલી જગ્યા એમાં પૂરી શકો. પછી અહીંયા આપ્યું છે કે અમુક અનિયમિત ક્રિયાપદોના રૂપ છે એ બદલાતા નથી. જેવી રીતે કે અહીંયા આપ્યું છે કે કટ છે તો કટનું કટ જ રહે. પછી પુટ હોય તો પુટનું પુટ જ રહે. રીડ છે એનું રેડ થાય. આપણે ઉચ્ચાર રેડ થાય પણ સ્પેલિંગ એને એ રહી. પછી શર્ટનું શર્ટ થઈ જાય. પછી અહીંયા પ્રશ્નો આપ્યા છે સિમ્પલ પાસ્ટ ટેન્સ. હુ કટ ધ એપલ્સ? સફરજન કોણે કાપ્યા? તો કે સમીર કટ ધ એપલ્સ. સફરજન છે એ સમીરે કાપ્યા. એવી રીતે વોટ ડીડ ધ ગર્લ્સ ડ્રો? છોકરીએ શું દોર્યું? તો ગર્લ્સ ડ્રો અ રંગોલી. છોકરીઓએ રંગોલી દોરી. એવી રીતે વેર વાળું છે. વેર ડીડ ધ પવન ગો? પવન ક્યાં ગયો? તો કે પવન વેન્ટ ટુ સુરત. પવન સુરત ગયો. આપણે જોઈએ અહીંયા મૂળ ક્રિયાપદ ગો છે ને ભૂતકાળમાં ગોનું થઈ ગયું વેન્ટ. એવી રીતે આગળ આપણે આ પ્રશ્નાર્થ વાક્યો આપેલા છે એ તમે લોકો રીડ કરી લેજો. હવે આપણે એક્સરસાઇઝ સ્ટાર્ટ કરીએ. એક્સરસાઇઝ પહેલી છે એમાં શું કહેવા માંગે છે તો કે fill in the blanks with the simple past tense from the words given in the brackets. કૌંસમાં આપેલા ક્રિયાપદોના સાદા ભૂતકાળના રૂપો વડે ખાલી જગ્યા પૂરો. તો એમાં પહેલું આપ્યું છે દીપક બ્લેન્ક અ લેટર યસ્ટરડે. તો અહીંયા આપ્યું છે રાઇટ. તો આપણે જોયું હતું અહીંયા રાઇટનું ભૂતકાળ થાય બ્રોટ. દીપક બ્રોટ અ લેટર યસ્ટરડે. પછી બીજું છે મિસિસ પટેલ. અહીંયા આપ્યું છે ટીચ. ટીચનું થઈ જશે ટોચ ટોટ. મિસિસ પટેલ ટોટ અસ અ પોયમ લાસ્ટ વીક. પછી કટનું કટ જ રહેશે. આપણે જોયું હતું આગળ. રાહુલ કટ અ કેક ઇન ધ મોર્નિંગ. પછી બીજું ચોથું આપ્યું છે અહીંયા અર્જુન ને અહીંયા આપ્યું છે ટેલ. તો શું થશે? અર્જુન ટોલ્ડ અસ અ સ્ટોરી લાસ્ટ નાઇટ. પછી અહીંયા ક્રિયાપદ આપ્યું છે રન. તો એનું શું થશે? રેન. તો પાંચમામાં બનશે વિપુલ રેન ફાસ્ટ યસ્ટરડે. એવી રીતે આપણે આગળ જોઈએ છઠ્ઠી ખાલી જગ્યા. હવે છઠ્ઠી ખાલી જગ્યામાં છે પ્લે એટલે એનું થશે પ્લેડ. ધ બોયઝ પ્લેડ ક્રિકેટ લાસ્ટ વીક. જો તમને ભૂતકાળ ઓળખ માટેના શબ્દ કીધું હોય તો લાસ્ટ વીક છે, લાસ્ટ મંથ છે, યસ્ટરડે છે, એ શબ્દો દ્વારા તમે કાળ છે એ ભૂતકાળ છે એ ઓળખી શકો છો. પછી સાતમું છે વી શેડ અવર પ્રેયર્સ યસ્ટરડે. સેયનું થઈ ગયું સેડ. પછી આઠમામાં આપ્યું છે ક્રિયાપદ કેચ. તો કેચનું અહીંયા થશે કોટ. વાક્ય બનશે ધ અન્સ કોટ ધ બોલ ઇન ધ મોર્નિંગ. પછી નવમું છે સ્પીક એટલે એનું થશે અહીંયા સ્પોક. કૃષ્ણા સ્પોક ઇન ઇંગ્લિશ યસ્ટરડે. પછી અહીંયા દસમામાં આપ્યું છે જમ્પ. તો થઈ જશે અહીંયા જમ્પનું જમ્પડ. ધ થીફ એટલે ચોર. ધ થીફ જમ્પડ ઓવર ધ ગેટ લાસ્ટ નાઇટ. એવી રીતે અહીંયા 11મું આપ્યું છે ધ પ્રિન્સિપાલ વેલકમનું થશે અહીંયા વેલકમ્ડ. પ્રિન્સિપાલ વેલકમ્ડ ધ ગેસ્ટ લાસ્ટ ઇવનિંગ. પછી 12મું છે સ્ટોપ. આપણે નિયમ જોયો હતો કે છેલ્લો અક્ષર છે એ વ્યંજન છે ને આગળ છે સ્વર છે એટલે છેલ્લો અક્ષર બેવડાવવાનો અને ઈડી પ્રત્યે લાગશે એટલે અહીંયા સ્ટોપનું થઈ જશે સ્ટોપ્ડ. ધ રેન સ્ટોપ્ડ લાસ્ટ નાઇટ. પછી અહીંયા ફ્લાયનું થશે ફ્લ્યુ. વી ફ્લ્યુ કાઇટ્સ યસ્ટરડે. પછી 14મું છે અતુલ સેંગ અ સોંગ
ઇન ધ મોર્નિંગ. પછી 15મું બનશે મેહુલ ટ્રાયનું થશે ટ્રાયડ. મેહુલ ટ્રાયડ ટુ ઓપન ધ ડોર યસ્ટરડે. એવી રીતે આપણે હવે આગળ 16મું જોઈએ. તો 16માં શું કીધું છે? અલકા ડ્રો અ રંગોલી યસ્ટરડે. એવી રીતે અહીંયા 17મું છે. તો એમાં કમ આપ્યું છે તો એનું ભૂતકાળ થશે કેમ. ધ ચિલ્ડ્રન કેમ હોમ અર્લી યસ્ટરડે. પછી આપણે 18મું જોઈએ. તો 18માં છે નયન વિઝિટનું થશે વિઝિટેડ. નયન વિઝિટેડ હિઝ ગ્રાન્ડફાધર લાસ્ટ ઇવનિંગ. પછી અહીંયા આપ્યું છે બ્રેક તો બ્રેકનું થશે બ્રોક. કિરણ બ્રોક અ ગ્લાસ યસ્ટરડે. પછી 20માં વોકનું વોકડ થશે દે વોકડ ફાસ્ટ ટુ કેચ ધ બસ યસ્ટરડે મોર્નિંગ. હવે 21મું બનશે વી કમ્પ્લીટેડ અવર વર્ક લાસ્ટ ઇવનિંગ. કમ્પ્લીટનું કમ્પ્લીટેડ થયું. પછી અહીંયા ગોનું વેન્ટ થશે લતા વેન્ટ હોમ લાસ્ટ વીક. પછી 23મું બનશે મેકનું મેડ એટલે વી મેડ પેપર બોટ્સ લાસ્ટ ઇવનિંગ. પછી 24મું બનશે મેહુલ થ્રો ધ બોલ. થ્રોનું થ્રુ થઈ જાય એવી રીતે અહીંયા કુકનું કુકડ થશે. 25મું બનશે વિનય એન્ડ આનંદ કુકડ ફૂડ ઇન ધ મોર્નિંગ. હવે ક્વેશ્ચન નંબર 2 આપ્યા છે. ફ્રોમ ક્વેશ્ચન યુઝિંગ ધ વર્ડ ગિવન ઇન ધ બ્રેકેટ્સ. કૌંસમાં આપેલા જે શબ્દો છે એનો ઉપયોગ કરીને પ્રશ્નો વાક્યો બનાવવાના છે. તો અહીંયા કૌંસમાં શબ્દ આપ્યું છે વોટ. વોટ એટલે શું, એનો ઉપયોગ કરીને આપણે પ્રશ્ન વાક્ય બનાવવાના છે. તો આપણે પહેલા જોયું વિભા બ્રોક ધ ગ્લાસ. તો અહીંયા છે વોટ. તો વોટનો ઉપયોગ કરીને સેન્ટેન્સ બનશે વોટ ડીડ વિભા બ્રેક. આપણે જોયું પ્રશ્નાર્થ વાક્ય બનાવ્યું એટલે બ્રોકનું અહીંયા બ્રેક થઈ ગયું. મૂળ ક્રિયાપદ આવ્યું. પછી આગળ બીજું ધ મર્ચન્ટ સોલ્ટ ફ્રૂટ્સ. અહીંયા છે હુ. આપણે આગળ શીખાતા કે હુ વાળું સેન્ટેન્સ હોય ત્યાં જે ઉપર જે રૂપ આપ્યું એ જ રૂપ અહીંયા રે. હુ સોલ્ટ ફ્રૂટ્સ. પછી આપણે ત્રીજું સેન્ટેન્સ જોઈએ ધ ડોગ સેટ ઓન ધ મેટ. તો અહીંયા એવું છે વેર. તો વેર વાળું સેન્ટેન્સ બનશે વેર ડીડ ધ ડોગ સીટ. સીટનું. હવે ચોથું છે માય ફાધર વેન્ટ ટુ જયપુર લાસ્ટ મંથ. તો અહીંયા છે વેર. તો થશે વેર ડીડ માય ફાધર ગો ટુ લાસ્ટ મંથ. પછી 5મું છે ધ બોયઝ ડેકોરેટ ધ રૂમ. તો અહીંયા હુ વાળું સેન્ટેન્સ બનાવવાનું છે. તો અહીં ડેકોરેટેડ છે એનું ડેકોરેટેડ જ રહેશે એટલે હુ ડેકોરેટેડ ધ રૂમ. પછી વેન વાળું બનાવવાનું છે તારક એટ એપલ્સ યસ્ટરડે. તો વેન વાળું સેન્ટેન્સ બનશે વેન ડીડ ધ તારક એટનું થઈ જશે અહીંયા ઈટ. ઈટ એપલ્સ. પછી 7મું બનશે સૌરભ બ્રોટ અ લેટર. વોટ વાળું સેન્ટેન્સ બનાવવાનું વોટ ડીડ સૌરભ રાઇટ. વ્રોટ છે એનું મૂળ રૂપ થાય રાઇટ. સૌરભ છે એ શું લખે છે. પછી આપણે આગળ જોઈએ 8મું સેન્ટેન્સ ધ ટીચર કેમ એટ 10 o'clock. તો અહીંયા આપ્યું છે વેન. વેન છે એ સમય દર્શાવે તો આપણે વેન વાળું સેન્ટેન્સ બનશે વેન ડીડ ધ ટીચર કમ. શિક્ષક છે એ ક્યારે આવે છે તો કે 10 o'clock. એવી રીતે આપણે વેર વાળું સેન્ટેન્સ બનશે વી સેટ ઇન ધ પાર્ક. તો વેર નું સેન્ટેન્સ બનાવીએ વેર ડીડ વી સીટ. શેટનું અહીંયા મૂળ રૂપ થશે અહીંયા શીટ. એવી રીતે આપણે અહીંયા 10મું સેન્ટેન્સ છે સંજય વેન્ટ એટ 9 o'clock. તો અહીંયા છે વેન. વેન ડીડ સંજય ગો. હવે આપણે એક્સરસાઇઝ 3 જોઈએ રાઇટ ધ આન્સર વિથ યસ ઓર નો. યસ અને નો માં ઉત્તર આપો. તો સૌપ્રથમ આપણે અહીંયા એનું એક્ઝામ્પલ જોઈએ. તો એના એક્ઝામ્પલમાં શું કીધું છે ડીડ ગીતા કોલ જય. પ્રશ્નાર્થ વાક્ય આપ્યું છે
હવે અહીંયા ગીતા છે, ત્રીજો પુરુષ એક વચન છે એટલે અહીંયા શી થઈ જશે. યસ સી કોલ્ડ જય. નો સી ડીડ નોટ કોલ જય. આપણે જોયું કે આપણે યશ વાળું વાક્ય બનાવ્યું જે હકારમાં, ત્યારે અહીંયા મૂળ રૂપ છે એનું ભૂતકાળ થઈ ગયું. અને જ્યારે નકારમાં જે નો વાળું સેન્ટેન્સ બનાવીએ ત્યારે અહીંયા મૂળ રૂપ જ આવે. ક્રિયાપદનું મૂળ રૂપ અહીંયા કોલનું કોલ જ રહ્યું ને અહીંયા એનું ભૂતકાળ થઈ ગયું કોલ્ડ. હવે આપણે પેલું સેન્ટેન્સ જોઈએ. ડીડ અમિત રાઇટ અ લેટર? તો એનું બનશે યસ હી wrote અ લેટર. ને અહીંયા નકારમાં બનશે નો હી ડીડ નોટ રાઇટ અ લેટર. પછી બીજું છે ડીડ ધ બોયઝ પ્લે ફૂટબોલ? યસ ધે. આપણે અહીંયા જોયું ધ બોયઝ બહુવચન છે એટલે અહીંયા ધે એવું. યસ ધે પ્લેડ ફૂટબોલ. નો ધે ડીડ નોટ પ્લે ફૂટબોલ. અહીંયા ભૂતકાળનું રૂપ અને નકારમાં મૂળ રૂપ. એવી રીતે આપણે અહીંયા ત્રીજું સેન્ટેન્સ જોઈએ. ડીડ વી વિન ધ મેચ? તો એનું હકાર મીન્સ કે યસમાં સેન્ટેન્સ બનશે યસ વી વોન ધ મેચ. ને નકારમાં બનશે નો વી ડીડ નોટ વિન ધ મેચ. અહીંયા વિનનું વોન થઈ જાય. હવે આપણે જોઈએ ચોથું. ડીડ મોહન સ્ટોપ ધ બોલ? યસ હી સ્ટોપ ધ બોલ. નો હી ડીડ નોટ સ્ટોપ ધ બોલ. એવી રીતે આપણે પાંચમું સેન્ટેન્સ જોઈએ. ડીડ સોનલ ડ્રો અ રંગોલી? યસ સી ડ્રો અ રંગોલી. નો સી ડીડ નોટ ડ્રો અ રંગોલી. છઠ્ઠું સેન્ટેન્સ છે ડીડ ધે બાય અ હાઉસ? તો કે યસ ધે. બાયનું થશે અહીંયા ભૂતકાળ બોથ. યસ ધે બોથ ધ હાઉસ. નો ધે ડીડ નોટ બાય ધ હાઉસ. બાય એટલે ખરીદવું, અહીંયા એનું ભૂતકાળનું રૂપ આવ્યું છે. એવી રીતે આપણે અહીંયા સાતમું સેન્ટેન્સ જોઈએ. ડીડ મિસિસ મોદી ટીચ અ સોંગ? યસ સી ટોટ અ સોંગ. નો સી ડીડ નોટ ટીચ અ સોંગ. પછી આઠમું જોઈએ. ડીડ પૂજા ઓપન ધ ડોર? યસ સી ઓપન ધ ડોર. નો સી ડીડ નોટ ઓપન ધ ડોર. પછી નવમું જોઈએ. ડીડ ચેતન બ્રેક ધ ગ્લાસ? તો શું બનશે એનું? યસ હી બ્રોક ધ ગ્લાસ. બ્રેકનું ભૂતકાળ થશે અહીંયા બ્રોક. નો હી ડીડ નોટ બ્રેક ધ ગ્લાસ. એવી રીતે આપણે આગળ 10મું સેન્ટેન્સ જોઈએ. ડીડ ધ બોયઝ શાઉટ ઇન ધ ક્લાસ? યસ ધે શાઉટેડ ઇન ધ ક્લાસ. નો ધે ડીડ નોટ શાઉટ ઇન ધ ક્લાસ. હવે આપણે ચોથી એક્સરસાઇઝ જોઈએ. ફ્રોમ ધ ક્વેશ્ચન એન્ડ રાઇટ ધ આન્સર વિથ યસ ઓર નો. પ્રશ્નો બનાવી યસ અને નો માં ઉત્તર લખો. પેલા આપણે એનું એક્ઝામ્પલ જોઈએ. તરુણ ક્લોઝ ધ ડોર? તો એનું પ્રશ્નાર્થ વાક્ય બનશે યસ તરુણ ક્લોઝ ધ ડોર. પછી હકારમાં બનશે યસ હી ડીડ ને નકારમાં બનશે નો હી ડીડ નોટ. એવી રીતે આપણે અહીંયા પેલું જોઈએ. ગ્રાન્ડફાધર ટોલ્ડ અસ અ સ્ટોરી? તો બનશે ડીડ ગ્રાન્ડફાધર. ટોલ્ડનું થઈ જાય અહીંયા મૂળ રૂપ આવશે ટેલ અસ અ સ્ટોરી. યસ હી ડીડ. નો હી ડીડ નોટ. પછી બીજું છે તારક કોટ ધ બોલ? તો અહીંયા સેન્ટેન્સ બનશે પ્રશ્નાર્થ વાક્ય. ડીડ તારક કેચ ધ બોલ? યસ હી ડીડ. નો હી ડીડ નોટ. એવી રીતે આપણે ત્રીજું સેન્ટેન્સ જોઈએ. વી વોન ધ મેચ? ડીડ વી વિન ધ મેચ? યસ હી ડીડ. નો વી ડીડ નોટ. પછી ચોથું સેન્ટેન્સ બનશે રેખાવાળું. રેખા wrote a letter? તો શું બનશે એમાં પ્રશ્નાર્થમાં? ડીડ રેખા write a letter? યસ સી ડીડ. નો સી ડીડ નોટ. પછી પાંચમું સેન્ટેન્સ બનશે સરલાબેન મેડ ટી ફોર અસ? ડીડ સરલાબેન મેક ટી ફોર અસ? યસ સી ડીડ. નો સી ડીડ નોટ. પછી છઠ્ઠું સેન્ટેન્સ છે ધ ચિલ્ડ્રન ડ્રિંક મિલ્ક? ડીડ ધ ચિલ્ડ્રન ડ્રિંકનું થશે ડ્રેન્ક.
Did the children drink milk? Yes, they did. No, they did not. એવી રીતે સાતમું સેન્ટેન્સ છે અર્જુન went to જામનગર. Did Arjun go to જામનગર? Yes, he did. No, he did not. આઠમું સેન્ટેન્સ છે હરેશભાઈ sold his scooter. This હરેશભાઈ sell his scooter. Yes, he did. No, he did not. The postman bought a letter. Did the postman bring a letter? તો થશે yes, he did. No, he did not. પછી 10મું સેન્ટેન્સ છે we ate apple. Did we eat apples? Yes, we did. No, we did not.